નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લામાં ગિરસ્ધાર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે ત્રિવિધ સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, વિદ્યાર્થીઓનું સન્માન, સ્નેહ મિલન અને શસ્ત્ર પૂજનનું આયોજન થયું હતું. જિલ્લાભરના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ અવસરે સમાજના મંત્રી અરજીતસિંહ ગોહિલે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. નમસ્તે. सह वीर्यं करवावहै तेजस्विनाव। તમારી પાસે કર્પૂર જે છે, હવે ઈ કર્પૂર અંદર પધરાવી કે માતાજીને પંચામૃત આપણે આપીએ છીએ. પ્રપદ્યે સુતરસી તરસે નમઃ અગ્ને ત્વં પારયાનવ્યો અસ્ય મહાણીસ્તઃ શ્રુતં મે મા પ્રહાસીઃ अनेनाधीतेन कलश पूजा ने એ બધું થશે, ગણપતિ પૂજા ને બધું થશે. તમારા વતી બધાને અહીંયા કરીશું. તમારે હું જેમ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ ઓમ શાંતિ બ્રહ્માસી त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु. પછી એક આચમની પાણીની આચમ્યતામ તોયમિદમ આશ્રિતેપ્સિતદાયિની આત્મભૂવદન. મારું નામ અજીતસિંહ બહાદુરસિંહ ગોયલ, મારું વતન ઢસા છે. આજે અમરેલી મુકામે ત્રિવિધ કાર્યક્રમનું ગિરાસદાર રાજપૂત સમાજ અમરેલી જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને દશેરાનો તહેવાર છે, ક્ષત્રિયો માટેની જે દિવાળી ગણાય, એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે અમારે વિદ્યાર્થી સન્માન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ. વર્ષ દરમિયાન જે વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ શાળા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એવા દરેક વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ છે. અને ત્યારબાદ અમારું અમરેલી જિલ્લામાં વસતા ગિરાસદાર રાજપૂત સમાજના ભાઈઓ બહેનો માટે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. એટલે આજના ત્રિવિધ કાર્યક્રમમાં અમારે ખાસ તો અમરેલી જિલ્લાની અંદર વસતા ગિરાસદાર રાજપૂત સમાજના ભાઈઓ બહેનોનો એક સામૂહિક મળવાનું અને સાથે સાથે બહેનો માટે પરંપરાગત રાસ ગરબાનું આયોજન કરી અને ત્યારબાદ ભોજન સમારંભનો કાર્યક્રમ પૂરો કર્યા પછી અમે અહીંયાથી છૂટા પડશું. એટલે આજનો અમારો આ કાર્યક્રમ ત્રિવિધ કાર્યક્રમ, એટલે સંસ્કૃતિ પૂજા છે અને સંસ્કૃતિ રક્ષા છે, અને ખાસ કરીને ક્ષત્રિયો માટે એક પોતાનું ક્ષાત્રત્વ જાળવી રાખવા માટેનો, આ ધરોહર જાળવવા માટેનો આજનો આ કાર્યક્રમ અમે અહીંયા ઉજવી રહ્યા છીએ.